દુઃખ એટલા માટે થાય છે કે આપણે ખરેખર આપણા નજીકના સગાને આવી રીતે તરછોડી દઈએ છીએ અને આ સંસ્થા એમને કેટલો બધો પ્રેમ આપે છે। 500 કરતાં વધારે મંદબુદ્ધિ ભાઈઓ અને બહેનોનો આશરો એટલે માનવ પરિવાર ટ્રસ્ટ। અને મારી સાથે જે મહેમાનને જોઈ રહ્યા છો, આવો ટૂંકો પરિચય મેળવશું। દાદા, આપનું નામ જણાવશો? मनोज नंदलाल शाह वडोदरा। મનોજભાઈ, તમારું નામ? मनोजभाई रमनलाल शाह वडोदरा। તમારું નામ? मितेश प्रवीणचंद्र शाह। प्रिया मनोज भाई शाह। मुक्ति मनोज शाह। રીટા મનોજ શાહ। અને મનોજભાઈ, જણાવશો તમને કેવી રીતે ખબર પડી આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા છે અને બિનવારસી જેના ઘર પરિવારમાં આજે કોઈ નથી એવા લોકોને આ માનવ પરિવાર ટ્રસ્ટ આશરો આપી રહી છે, આ સંસ્થા તમને કેવી રીતે ખબર પડી? અમને અમારા મિત્રો દ્વારા વોટ્સએપ દ્વારા ગ્રુપ સાથે અને સોશિયલ મીડિયા દ્વારા અમને આની ખબર પડી। માનવ પરિવાર ટ્રસ્ટની મુલાકાત કરી અને અમને ખૂબ જ આનંદ થયો, અમને દુઃખ પણ થયું અને આ સંસ્થા આટલું સુંદર કામ કરે છે એ જોઈને અમારી આંખમાં આંસુ આવી ગયા। એટલે હું દરેક સમાજના વ્યક્તિઓને મારા અંતરપૂર્વક વિનંતી કરું છું કે આવી સંસ્થામાં ફૂલ લઈને ફૂલની પાંખડીથી જો આપણા તરફથી કોઈ પણ સપોર્ટ મળે, અનાજ રૂપે, પૈસા રૂપે, તો એક ખૂબ જ પુણ્યનું કામ મળશે। તો આપણે અમને સપોર્ટ કરવો જોઈએ, એ જ મારી આપ સૌને વિનમ્ર વિનંતી। સંસ્થા બહુ સરસ છે અને બહુ વ્યવસ્થિત કામ કરી રહ્યા છે બધા જ ભાઈઓ, અને વ્યવસ્થિત મન બુદ્ધિના રાખે છે લોકોને, માટે મહેરબાની કરીને યોગ્ય ફાળો આપશો। અને કાકા, તમે જે વાત કરી કે આ ચિત્ર જોઈને તમને દુઃખ થયું, દુઃખ એટલા માટે થાય છે કે આપણે ખરેખર આપણા નજીકના સગાને આવી રીતે તરછોડી દઈએ છીએ અને આ સંસ્થા એમને કેટલો બધો પ્રેમ આપે છે। એ જ જીવનની ખરી મહાનતા એ જ છે અને એ જ આપણે સમજવાનું છે કે આજની તારીખે જો આપણા કોઈ પણ નજીકના સગાને આપણે આવી હાલતમાં જો છોડી દઈએ તો એક કેટલી બધી ગંભીર બાબત અને કેટલી દુઃખમય વસ્તુ કહેવાય। અને આ સંસ્થા કોઈ પણ જાતના સ્વાર્થ વગર એમને લઈ આવી અને ખૂબ જ સારી રીતે સેવા કરે છે। તો એક આપણા માટે પણ એક ખૂબ આનંદની વાત છે, સાથે સાથે દુઃખની વાત એટલા માટે જ છે કે આપણે એ સગાને તરછોડી દીધા છે અને ખરેખર આપણે માનવતાનું કાર્ય નથી કર્યું અને એ ભૂલ આપણે સ્વીકારવી જોઈએ। અને આજ પછી આપણે આવા કોઈ પણ નજીકના સગા કે કોઈના પણ સગા કે વાલા આપણે જોઈએ તો તરત જ આપણે એમને સપોર્ટ કરવો જોઈએ અને માનવ પરિક્રમા આપણાથી જો પોતાથી શક્ય ના હોય એમની સેવા કરવાની તો આપણે માનવ પરિવાર ટ્રસ્ટમાં એમને લઈ આવવા જોઈએ અને આપણે એમને સારી સેવા અને સારો સપોર્ટ કરવો જોઈએ। એ જ મારી આપ સૌને નમ્ર વિનંતી છે। અને આ સંસ્થા દરેક જાતના ભારત સરકારના રજિસ્ટ્રેશન ધરાવે છે, માટે તમે કોઈ પણ રીતે ડોનેશન આપશો તો તમને ATGથી માંડીને દરેકના ડિડક્શનનો લાભ મળે। તો આજે કોઈ પણ સંસ્થામાં બીજી સંસ્થામાં દાન આપવું એના કરતાં આ સંસ્થામાં પહેલાં દાન આપવું મારી દ્રષ્ટિએ ખૂબ જ યોગ્ય છે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત।